પાપ કરવાથી પ્રેત આત્મા બન્યો છે, એટલે એના રાડો, એના સહકારા ના લીધે ત્યાં ગામમાં કોઈ રહી પણ નથી શકતું. બધા ગામના લોકો કે ગૌકર્ણ મહારાજ, તમે અહીંયા આપણા ઘરે રોકાઈ જાઓ. ત્યાં ન જવાય, કેમ કે ગૌકર્ણ જ્ઞાની હતો, વિદ્વાન બ્રાહ્મણ હતો. કે મારા એક દિવસ મારા પોતાના ઘરે જાવ તો ખરી. ત્યાં જાય છે, પોતાની ઘરે ત્યાં રાત્રે સુવે છે. એવામાં પ્રેતની આત્માના અવાજ આવવા લાગ્યા, ભાઈ મને બચાવો, મને બચાવો. એવામાં એ આત્મા દેખાતી નથી. હું કામ કેટલા પાપ કર્યા હતા એના લીધે એનું જે સૂક્ષ્મ જે સ્વરૂપ આવે એ પણ એને પ્રાપ્ત થયું નહોતું. એ પણ આત્મદેવ હતો, એ જ્ઞાની હતો, એની પાસે વિદ્વાન હતો, એની પાસે જે જ્ઞાન હતું, તપ હતું, એના દ્વારા અંજલિ સાટે છે અને બોલી શકે, વાતો કરી શકે એવી હાલતમાં લાવે છે. ભાઈ તારી આ દુર્દશા, ભાઈ મને આ પાપમાંથી કાઢો. જે મેં પાપ કર્યું એ બહુ અસંખ્ય પાપ છે. આ કોઈ ક્ષમા માગવા અથવા પ્રાયશ્ચિતને લાયક નથી, પણ આ મને પ્રેત યોનિમાંથી કાઢો. સૌથી યોની ખરાબ હોય ને તો યાદ રાખજો મારા બાપલ્યા, માવડિયું, પ્રેત યોની છે. એટલું પાપ નહીં કરતા કે પ્રેત યોનીમાં જવું પડે. મને આ પ્રેત યોનીમાંથી કાઢો. નર્ક હોય, સ્વર્ગ હોય એ વાંધો નહીં, પણ આ પ્રેત યોનીમાંથી મને કાઢો. ગૌકર્ણ બ્રાહ્મણે વિચાર કર્યો કે પ્રયાગમાં જો આનું તર્પણ કર્યું હોય અને તોય છતાં આનું મોક્ષની પ્રાપ્તિ નથી થઈ, તો બીજો તો શું રસ્તો હોય? ત્યાં મગજમાં એની પાસે ધર્મ હતું. જેની પાસે ધર્મ હોય ને એની પાસે જ્ઞાન જલ્દી આવી જાય. ધર્મ હોય ને એને જ્ઞાન સુધી પોગવાની જરૂર નથી, એની પાસે સ્વયં આવી જાય. ત્યારે ધર્મનું જ્ઞાન થયું. ભાગવત કથા જો પરીક્ષિતને, આ પરીક્ષિતના જન્મ પછી એનું જે શ્રાપના લીધે એ થોડાક સમય પછી, એટલે કળિયુગના 30 વર્ષ પછી એ પરીક્ષિતને જીવતા મોક્ષ અપાવતી હોય, તો મારો ભાઈ તો મરેલો છે, એના માટે તો સરળ છે. એ ગૌકર્ણ બ્રાહ્મણ કળિયુગના સ્ટાર્ટિંગમાં 200 વર્ષ, અત્યારે 5500 કે 5200 વર્ષ મહાપુરુષો કહે છે. 5200 વર્ષ અથવા 5500 મહાપુરુષો કહે છે. એ 200 વર્ષમાં કળિયુગના સ્ટાર્ટિંગમાં એ કથા, એ ગૌકર્ણ બ્રાહ્મણ કથાનું આયોજન પ્રારંભ કરે છે. ગામના લોકો હર્ષ પામ્યા. કોઈ દી જિંદગીમાં કોઈ દી ભાગવત કથા નહોતી થઈ તે ગામમાં. અને મેં તો એવું સાંભળ્યું કે તમારા સદભાગ્ય, સદનસીબે કે અનંતા સોસાયટીની, અનંતા પરિવારમાં આજે આ ભાગવતનું કાર્ય પણ પહેલી વાર થાય છે. જે સ્થળમાં શિવ મંદિર ન હોય, જે સ્થળમાં ભાગવતનું કથા ન થઈ હોય, એ જગ્યા રહેવા લાયક નથી. ઇન્ડોનેશિયા છે ને, કદાચ ભણેલા હોય એને ખ્યાલ હશે, ગૂગલમાં સર્ચ કરી લેજો, આપણી પાસે પ્રૂફ સાથે વાત હોય. ને બહુ ભૂકંપ આવતા ને તો શિવ મંદિરની શિવલિંગો લાટ બધી સ્થાપિત કરી દીધી અને ભૂકંપ આવતા ઓછા થઈ ગયા. ધર્મનું કાર્ય કરતા હોય, શિવને એક ખાલી
ધર્મના કાર્ય માટે 5 રૂપિયાનું દૂધ અથવા પાણી ચડાવે તોય લોકો એમ કે આવું ન કરાય. એ કોણ હોય? એ 4 જણા એ હોય, પિક્ચર જોયું હોય, મોજ શોખ કરી હોય, 500 રૂપિયા ઉડાડ્યા હોય, ન્યાય એને વિચાર ન આવે કે અહીંયા ન્યાય ને 50 રૂપિયા દાન દેવાનો વિચાર ન આવે, પણ ધર્મનું કાર્ય થાય ત્યાં આડો પગ કરશે. અરે મારા બાપલિયા, ધર્મ હશે ને તો સંસ્કાર હશે, અને સંસ્કાર હશે ને તો સારી પેઢી હશે. ખબર નથી શું જ્ઞાન છે, શું ધર્મ છે. ન માનો તો કાંઈ નહીં, પણ જે માનતા હોય, જે ધર્મનું કાર્ય કરતા હોય, એમાં ધર્મમાં સાથ સહકાર આપશો, સેવા, એ સૌથી મોટું પુણ્ય છે. કોઈ ધનથી દે, કોઈ સેવાથી દે, કોઈ તનથી દે, કોઈ મનથી દે. મન, તન અને ધન. ભગવાન ધર્મ, આ એને ધર્મની કથા કરે. આવી લોકોને કहीं ખબર પડી કે આપણા ગામમાં પહેલી વાર કથા થાય, હારી કોઈ દી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ. જે ઘરમાં, જે ગામમાં, અત્યારે તો લોકો હજી ઓછી માન્યતા કદાચ કરી નાખી, પણ જે ગામમાં શિવ મંદિર અથવા બ્રાહ્મણ ભૂદેવ ન હોય ને, એ ગામમાં નથી રહેતા લોકો. અને અત્યારે શું કે ખ્યાલ છે બધા, એ જગ્યા રહેવા લાયક નથી. જે ગામમાં સાધુ બ્રાહ્મણ ન હોય, જે ગામમાં શિવ મંદિર ન હોય, જે ગામમાં કોઈ દી સત્કર્મ ન થયું હોય ને, એ ગામ રહેવા લાયક નથી. આવા સંતો મહાપુરુષો કે ગૌકર્ણ બ્રાહ્મણે ગામના લોકોને ખબર પડી કે આ આપણો ગૌકર્ણ, આપણા ગામના ભૂદેવ, એ કથાનું આયોજન કરે છે, કથા પ્રારંભ કરે છે. તો એટલા બધા લોકો ભેગા થયા, એટલા બધા કથા સાંભળવા આવ્યા કે એ ગૌકર્ણને કથા સાંભળવા માટે એટલી જગ્યા એટલી બધી રાખી, પણ છતાં જરાક પણ જગ્યા વધતી નથી. કથા પ્રારંભ કરે છે એવા પ્રેત બનેલો આત્મા, ધંધુકારી, એને એમ થયો મારે બેસવું ક્યાં? તો એ સમયે ત્યાં લીલો વાંસનો ટુકડો ઉગેલો હતો. વિચાર કરજો, જગ્યા ન મળી ને એટલે લીલા વાંસના ટુકડામાં બેઠો. અને 7 દિવસ કથા સાંભળે છે, અને 7 દિવસ કથા સાંભળવી. એક દિવસ એક ગાંઠ તૂટે, બીજા દિવસે, ત્રીજા દિવસે, 7 દિવસમાં 7 ગાંઠ તૂટે છે. અને પ્રભુ વિમાન વૈકુંઠમાંથી લઈ અને સ્વયં ગૌલોક વિમાન મોકલે છે, અને એ ગૌકર્ણના કથા સાંભળવાથી પ્રેત બનેલો આત્મા ધંધુકારિણીને મોક્ષના અર્થે એ લઈ જાય છે. તો ગામના લોકોએ વિચાર કર્યો કે કથા તો અમે સાંભળી, તો અમારા માટે કેમ એ સ્થાન નહીં, અમને કેમ ન લઈ ગયા? અમને કેમ ન બોલાવ્યા? ત્યારે કહે છે કથા તમે બધાએ સાંભળી, કેટલા જણા બેઠા છે એ મહત્વનું નથી, પણ કેવા બેઠા છે ને કેટલા સાંભળે છે ને એ મહત્વનું છે. કથા બધાએ સાંભળી, પણ ધંધુકારીએ એક મન, એક ચિત્તે અને એક ધ્યાન દઈ અને એક જ જગ્યાએ સાંભળી. તો ગૌકર્ણને કહે છે કે અમને આ કથા પાછી આનું અધ્યયન કરો, આ કથાનું પાછું પ્રારંભ કરો, આ કથા પાછી શરૂ કરો. અને બીજી વાર ગૌકર્ણ મહારાજ કથા વર્ણન કરે છે, અને બીજી વાર આખા ગામે
એક ચિત્ત, એક મન, એક થઈ, એક જગ્યાએ કથા સાંભળે છે ને આખા ગામને એક સાથે વૈકુંઠમાંથી ભગવાનનું વિમાન આવે. વિચાર કરો, આખા ગામને એક સાથે મોક્ષ અપાવતો હોય, જીવતા તારતો હોય, તો શું આ ભાગવત જે મરેલા હોય, જેને મૃત્યુ થયેલો હોય, એ મારા ભાગવત એના માટે તો આ જે સૌભાગ્ય, એને તો સદનસીબ, એના માટે તો સહજ વાત છે. મારું ભાગવત, આ કથા મૃત્યુ પામેલા પિતૃ હોય એને તો મોક્ષ અપાવે, એના માટે સરળ વાત છે. પણ જીવતા ભવ તારી દે ને, એ આ મારું ભાગવત. એવા અમારા રમેશ મહારાજ, અમારા ભાણેજ, એનું તાળીએથી ભૂદેવ છે અમારા, જે કથામાં સાધુ સંતો બ્રાહ્મણો આવે ને, એ સદભાગ્ય સદનસીબ આપણે. તો આખા ગામને એક સાથે મોક્ષનું પ્રદાન કરાવે છે, આખા ગામને વૈકુંઠમાં સ્થાન મળે છે. અને અહીંયા નારદ મુનિ કહે છે, સનત કુમારો ને નારદ મુનિ કહે છે કે કથા આનો આરંભ ક્યાંથી છે? આ કથા કોણે પેલા કરી? તો વેદ સનત કુમારો શું કહે છે કે આ કથા છે ને પૂર્વે તમે જ આ કીધી છે. કોને કીધી થી? વેદવ્યાસ. હવે વેદવ્યાસ નો ઉદ્યોગ આવે છે. ઉદ્વેગ એટલે શું થાય? ઉદાસ. બધા પુરાણો લખ્યા, બધા, પણ એને અસંતોષ છે. એને જે શાંતિ મળવી જોઈએ પુરાણો દ્વારા, પણ પુરાણો દ્વારા આમાં કથામાં લઈ ગયા. પહેલા આજે માતાજીનું અષ્ટમી નવરાત્રી છે, તો 5 થી 10 જ મિનિટ ગરબા રમવા ને, ઉકારો નથી આવતો, નથી રમવા લાગતા. તો આજે 8મું નવરાત્રું છે. તું કાળી ઘડીક મિનિટ દે. તો આજે 8મું નવરાત્રું છે. મારી માની માં તો ખરી, પણ આ જગતની માનું નવરાત્રું છે. એવી માં જગદંબા. હું આજે રાંદલના દર્શન કરવા ગયો, અદ્ભુત સ્વરૂપ. આવી રાંદલ માતાનું રૂપ હતું, મેં જોયું, માતાજીના દર્શન કર્યા. તમને પણ ટાઈમ રહી તો જાજો. બોલીએ માં જગદંબા માતની, તું કાળી ને. માં કાળી છે, કલ્યાણી છે, પણ આપણા માટે કલ્યાણી છે. માં ગમે તેવી હોય, અને આ તો આપણા માટે જગતની માં, આપણી નહીં. મારી તો માં પણ આખા જગતની માં. કેવી માં? તું કાળી ને કલ્યાણી રે માં, જાજો ગ્યાજો કલ્યાણી રે માં, ત્યાં જોગ માયા. તને ત્યારે યુગમાં જાણી રે માં, ત્યાં જોગ માયા. કાળી ને કલ્યાણી રે માં, ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, ગયા ચોક માયા. તું કાળી ને કલ્યાણી રે માં, ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જાજો ગયા ચોક માયા. તું કાળી ને કલ્યાણી રે માં, ત્યાં જોગ માયા. તો ચારે યુગમાં ગવાણી રે
પેલા તે યુગમાં પ્રાણી રે માં જાજો ગયા ચોકમાયા તને પેલા તે યુગમાં જાણી રે માં જાજો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જાજો ગયા ચોકમાયા તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો શંકર ઘેર પટરાણી રે માં જાજો ગયા ચોકમાયા તો શંકર ઘેર પટ રાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી માં જાજો ગયા ચોકમાયા તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો બસમાં સુર હણનારી રે માં જાજો ગયા ચોકમાયા તો બાસમાં સુર નારી મોરે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો કાળી ને કલ્યાણી માં જાજો ગયા ચોકમાયા તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો હરિચંદ ઘર પટરાણી મોરી માં જાજો ગયા ચોકમાયા તો હરિચંદ્ર ઘેર પટ રાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાઈને કલ્યાણી રે માં જાજો ગયા ચોકમાં કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જાજો ગયા ચોકમાયા કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો સત્ય ને કારણે વેચાણ મોરી માં જાજો ક્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી મોરી માં જાજો ક્યાં જોગ માયા તું કાળી ને મળીને
વાંજિયા મેળા માંગે રે બાબડિયાની ખોડિયાળ સે જોગ માયા માડી વાળે આંધળા વળાવે આયો એ બાજુ કરી શકે હો ગરબા આયો એ બાજુ ગરબા રમી શકે ઊભા થાજો બધા રાસ ગરબા લેવાનો લાભ લેજો દેવો કોડિયાળ સે જોગ માયા રાઘવભાઈ ભરતભાઈ બધા ઊભા થાવ ગરબા લેવા હરેશભાઈ નરેશભાઈ બધા ઊભા થાવ ગરબા લેવા અજમા કુંડળ મુખમાં મોરલી ગળે ચિરાગભાઈ ગરબા લેવા બધાને બોલાવો ભાઈઓ ઊભા થાવ જોગી બાબા જો ઘડીક માતાજીનો આ ગરબો આઠ બોલાવો જોગી બાબા જોગી બાવાને ઉતારા ઓરડા એ ઓલી જોગણને બેને કેરા બોલ જોગી બાવા જોગણ બનાવી મને આ ઊભા થાવ બધાને ઊભા કરો Thank you.